મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આઈ થિંક તમે બધા મજામાં જ હશો. તો અત્યારે આપણે પાછા ઉઠી ગયા છે. આજે છે મંગળવાર, ટ્યુઝડે. તો ચાલો જઈએ એકેડમીએ. ફિલહાલ મોડું થાય છે, આજે 7:30 તો વાગી ગયા છે અત્યારે. તો ગાયગા નીકળી, આજ ફૂલ ઠંડી છે તો સ્વેટર બેટર પહેરી ટોપો પહેરીને નીકળી. અત્યારે તો સુરત દાદા પણ ઉઠી ગયા છે, જોઈ શકો છો તમે. તો ચાલો જલ્દી નીકળી. હવે હું તમને મારા સ્ટોપે જઈને મળું. તો બાય. સો હેલો ગાઈઝ, હું સ્ટોપે આવી ગયો છું. બસ હવે જોઈ બસ આવી ન ગઈ હોય તો સારું, કેમ કે 8 વાગી ગયા છે. હાલો હવે બસ આવે એટલે હું તમને ત્યારે મળું. બાય. આપણે આવી ગયા છીએ, સ્ટોપે પહોંચી ગયો છું. હવે બસની રાહ જોઈ. હવે આવી જ જોઈએ. આઈ થિંક બસ 8:03 થઈ છે. તો હાલો બસ આવે એટલે પછી આપણે આગળ જઈએ. ગાઈઝ બસ આવી ગઈ છે, તો હાલો બસમાં બેસીને પછી નીકળી. બાય. ગાઈઝ બસ આવી ગઈ છે, બસમાં આપણે બેસી ગઈ. હું તમને સ્વામિનારાયણ મંદિર દેખાડું. હા જવા દે. આ છે સ્વામિનારાયણ મંદિર ગાઈઝ. આપણે નીકળીએ. આપણા ફ્રેન્ડની બધા આવવાના છે, બાપુ પણ આવવાના છે, જે મેં તમને પહેલા બ્લોગમાં બતાવ્યા હતા ને બાપુ. તો હાલો એ આવે એટલે એની સાથે મળાવું તમને. બાય. બાપુ આવી ગયા. બાપુ અરે દેવભાઈ, ગુડ મોર્નિંગ. બાપુ એકેડમી આવી ગયા. So guys, we are coming to our academy and now we are going to વાહ બાપુ, તમારું ઇંગ્લિશ. thinking what should I showcase in front of this. ઓહો હો હો. આટલું ગાઈસ આપણે રનિંગ કરી લીધું છે. હવે તમને હું અમારી પીચ રેડી થઈ છે એ બતાવું. વેઇટ કરો. આ છે આપણો સ્ટોર રૂમ. બાપુ બોલ કાઢો તો ભાઈ. અહીંયા બધાની કીટો પડી છે. આ છે આપણા ક્રિકેટ બોલ. ટેનિસના બોલ. ટેનિસ નથી, સીઝન એ. ગાઈઝ અત્યારે આપણે પ્રેક્ટિસ કરીને આવી ગયા છીએ પપ્પાની ઓફિસે. હવે બપોરના 2:30 વાગ્યા સુધી અહીંયા રહી, પછી 2:30 વાગે બીજું પ્રેક્ટિસ સેશન ચાલુ થશે. તો પાછા સ્વામિનારાયણ મંદિરે આપણા સ્ટોપેથી ચડશું. અને આજે તો ફૂલ ડે મેં તમને કીધું હતું, મારે ફૂલ ડે છે મંગળવારથી. તો હવે ફૂલ ડે જઈશ અને આજે બપોર પછી હું તમને હવે ગ્રાઉન્ડે જઈને મળું. તો ફિલહાલ આજના માટે આટલું, અત્યાર માટે આટલું. તો બાકી ચાલો બપોરે ગ્રાઉન્ડે મળી. બાય. ગાઈસ આપણે અત્યારે પપ્પાની ઓફિસેથી નીકળી ગયા છીએ. જઈએ આપણે પાછા આપણા સ્ટોપે અને તમને હવે ક્રિકેટ એકેડમીએ જઈને મળું. બાય. તો ગાઈસ અત્યારે આપણી બસ આવી ગઈ છે. આપણે ઇન્દિરા સર્કલ પહોંચી ગયા છીએ. હજી બાકી બધા આવવાના છે. તો ચાલો તમને એકેડમીએ પહોંચીને મળી. બાય.
છું પાછો ઘરે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું બપોર પછીની પ્રેક્ટિસ તમને ન બતાવી શક્યો અને સવારની પણ ન બતાવી શક્યો. વિડીયો ઉતારવાવાળું કોઈ નથી હોતું, કેમ કે મારે પછી પ્રેક્ટિસમાં જવાનું હોય તો હું ધીમે ધીમે ટાઈમ કાઢીશ અને તમને બધું બતાવીશ. પ્રેક્ટિસ સેશનની ધીમે ધીમે એડજસ્ટ કરીશ હું બધું. ફિલહાલ તો આજના બ્લોગમાં બસ આટલું જ. અને તમે કહેતા હશો કે ભાઈ તમે યાર હાલતા હું ઇસ્કોન મંદિર બતાવો, તો ભાઈ ઇસ્કોન મંદિર મારા રસ્તામાં આવે છે એટલે હું બસ એમનેમ જ ઇસ્કોન મંદિર તમને વિડીયોમાં બ્લોગમાં બતાવું છું. તો અને આમાં જી મારા વિડીયો જોવે છે, જોકે એટલા બધા જોતા પણ નથી. મેં કાલનો ઓલો બ્લોગ મૂક્યો તો એમાં કાંઈ એટલા બધા વ્યૂ નથી આવ્યા. તો પ્લીઝ ગાઈઝ તમે સપોર્ટ કરો, જુઓ વિડીયો આખો જુઓ પ્લીઝ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો જ અમે આગળ વધશું, તો જ અમે નવા બ્લોગ બનાવશું. અને હવે તો તમે શુક્રવાર સુધી રોકાઈ જાઓ, ફ્રાઈડે સુધી, કેમ કે ફ્રાઈડે છે અમારો આઈ થિંક લગભગ અમારો મેચ છે. તો મેચ હશે તો હું તમને બને એટલું મેચનું આખું ગ્રાઉન્ડની બધું બતાવીશ, પીચ બતાવીશ, અમે મેચ રમતાઈશું એ પણ બતાવીશ. તો શુક્રવારની રાહ જુઓ, વેઇટ કરો શુક્રવારનો. અને જી વિડીયો મારા જોવે છે એ ક્યાંથી જોવે છે પ્લીઝ મને કમેન્ટમાં જરૂર કહો. અને બસ આજના બ્લોગમાં બસ આટલું જ. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.